રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 વાગ્યા બધા ફોન કામે જાય. જય શ્રી કૃષ્ણ. બાબુ ખોદકામ કામે ખરખર જવાના છે. અમે બે વાડીએ જવાના. માને એનું કામ આલે. અમારે ભણવા વઈ ગયા. પાણી વારવાનું છે ને દવા આજ છાંટવાની હે. કટકી નો હું કેટલી કરે બાપુ પાવા ગયા હતા. અડધીક પાવાની છે, બધી નથી પાવાની. અમારે આજે હમણાં દવા છાંટી અને પછી નવા પડામ ચાલુ કરવું, એટલે દવાનું બધું સારી લેતા જાય. હાલો, અમારે ગાડી વાળા ભાઈ આવી ગયા હે, કાયમ હોય. અને તમારે કોમેન્ટ આવતો હોય કે ભાઈ ઓલી જૂની ગાડીમાં કે દવાનું ફિટ કરી લ્યો ને. દવા જૂની ગાડી આને લઈ આવી છે, મારે લેવાની છે ભાઈ. મને દેજો, મારો ધંધો આરખી જાય કે હું લઈ જાય, હું દવાનું ફિટ કરી લઈ. એટલે એને લઈ જ આવી છે, એને દવાની ફિટ કરે. જોતી હશે આપણે એને દઈ દઈએ, આપણે બીજી લઈ લે. હા, નવી લઈ લ્યો તમે. અમે હે ને કટકા પરા કરવા જાય છે એમાં નવા પડામાં, ત્યાંથી ચાલુ કરવું છે છાંટવી. નકરા પડી છે ભાઈ, એકવાર પડ્યો હતો ને ભાઈ હે હમણાં એનથી પેલા પડ્યો હતો ત્યાં પાછોડી માન હમણાં નહીં, હમણાં પાછો પડ્યો હતો. આમાં નવા પડામાં છે ને આડા કટકા પડ્યા હતા, વાદળી થાય ને એટલે એને હે ને ઊભા કરી નાખ્યા, એટલે નડે નહીં. આમાં છે ને કાલ ચાલુ જ નહોતું કર્યું, નકર આમાંય પાવાનું ચાલુ કરવાનું જ હતું. પણ કંઈ દવા છાંટીએ ને પછી ચાલુ કરી તો નકર 2-4 દિવસ નીકળી જાત. એમ ટૂંકમાં પાયને છાંટ્યો તો એ વાંધો નહોતો. પણ હવે રાઉન્ડ વેલેરો લઈ લઈ, મહિના માસે થઈ ગયો આપણે. અહીંયા કાલનો ઉલારો ભરાઈ ગયો હે, માથે આવી ગયો. 30 ફૂટ કોરી છે, 40 ફૂટ પાણી ભર્યું હે. હિયાડો આકલ હોય ને તો આવું ને વારે ટકો ટક જ ઉલારા દે. આ તો શું ઓલું તરીમાંથી બંધેશ તરી હોય, જોકે આવે પાણી ઘણો. ઓલું હિયાડામાં છૂટ થઈ ગયું ને આવે એમ નથી આવતું, ફરતું તરીમાંથી આવે હે. હિયાડો વેતા આવે તો મેં આગળ જેમ કહ્યું છે નાખવો હે. હાલો, શરૂઆત આમાં નવા પડામાંથી કરી, પછી વેટલામાં ઉમાઈ છાંટી લેવું છે. ટૂંકમાં 23 નંબરમાં જ છાંટ લેવું. ઓલું ગિરનાર તો પી ગયું હે, એટલે એમાં 1-2 દી જા રાખ્યું, પછી છાંટ્યું. દવામાં આપણે છે ને ખાલી આ 2 જાત છાંટવાની છે. જવા નેટીઓ અને યુપીએલ. આપણે મચ્છરી છે, મચ્છરીને ખાસ નાખવાની છે ને, બાકી ફૂંગનાશક આપણે રતોડ ને ના આવે એને સારું નેટીવ. 2 જ જાત છાંટવી, બીજું કંઈ માંડવીમાં છે જ નહીં અટાણે. ઈર તો ક્યાંય જોવા જ નથી જડતી. મહિનો થયો રાઉન્ડ આવ્યો એને, પણ તોય હજી ક્યાંય આવી નથી. એટલે આપણે 2 જાત ખાલી છાંટવાની છે. ભૂલ પડી જાય શું થાય? આપણે જાય આખો એક રાઉન્ડ જાય. ઓગરી નથી રહેતું આ ઘડીકમાં નેટીવ. કંઈક કોમેન્ટ આવતા હોય કે આનો ભાવ શું છે નેટીવનો? નેટીવનો ભાવ છે કેટલું છે? 250 ગ્રામનો છે 1850. 1850 નું આવે. 250 જાજો ભાવ નથી, બહુ નથી. બાકી અડધી માંડવી દવામાં જ વહી જાય. બધા ખેડૂતને અડધી દવામાં જ વહી જાય. બાકી માટલા જેવા પાંદડા વધે છે ને, એ આપણા મૂંઢામાં ભૂકા ડગલો થાય, બાકી ડેડવા ભૂકો આપણો. હાલો, નવા પડામાંથી ચાલુ કર્યું હે. અને દવાનો આપણે છે ને હવે છેલ્લો રાઉન્ડ છે. આના પછી દવા નહીં જોઈ. 3.5 મહિના તો થઈ ગયા છે, અને આ રાઉન્ડ લેવું એટલે પૂણા 4 મહિને પૂગી જાય. પછી કંઈ દવા જોશે નહીં. હવે આ 4થો રાઉન્ડ છે અને છેલ્લો. અને પાણી લગભગ આના પછી 1 જોશે. આના પછી નહીં, પણ આ પાહુંજી દવા છાંટીને એ લગભગ છેલ્લું હશે. બાકી તો કંઈ નક્કી નંબરે દેવું પડે. તડકો આજ છે ને હા આમ ચમચમાટી મારે ને એવો હોય. આજ જે તડકો છે ને હા વાતું પૂર્યું હે. આ ઘણી જરાક મારી વાદરું આડું આવ્યું ને છાયા જેવું હોય. બાકી તડકો આજનો જે છે ને ટૂંકમાં માંડવીને અઘરો લાગે. આવો જો સવારમાં ઠાર હોય એકદમ, અને પછી પડે આવો તડકો. આમાં હે ને ફૂંગીની શક્યતા બહુ રહી. આવો તડકો પડતો હોય ને એમાં હા ચમચમે એવો તડકો હતો. આગળ વાળી વાદળ છાયું થયું હોય, વાદરું આડું આવ્યું હતી છાયો હે. અમારે નવું પડું છટાઈ ગયું હોય ને હવે આમાં છાંટી હોય. આ છટા હેવા સુધી આપણે કડ સુધી ઓલું ગિરનાર રહી જાય. એમાં પાવાનું હતું, અહીંયા ઓલી આવે પાઈ લીધું. આવા આવેથી થોડુંક પાવાનું હોય એ ખૂણે, પણ આગળ લાઇટ વહી ગઈ છે એટલે એ ટૂંકમાં પી જવા જાય. હા રીકે જડતી નથી, ભૂલાઈ જાય. અટકરે આવે આમાં પછી સેજ નહીં એવી ખબર પડે. ઓલે ફેર ગાડી આવેલી હોય ને, બાકી કંઈ ખબર નથી પડતી. અહીંયા ગાડી
ગાડી હાલી ગઈ એટલે એ થોડોક અંદાજો આવે. પાછા અહીંયા હાલી ગઈ એટલે જ્યાં હાલી ગઈ ને એ જ ખબર પડે, બાકી તો બધું એક થઈ ગયું હોય. હાલો અમારે દવાનું કામ થઈ ગયું હે 23 નંબરમાં ને ગિરનાર બાકી રહી તાજુ પાયેલ છે એટલે. ને એકવાર કુંડી ભરાઈ ગઈ હતી પછી લાઇટ આવી નથી તે કંઈક એમાંથી 9-10 ગાડી ભરાઈ ગઈ. એક આધી ગાડીનું ઘટ્યું હતું એ પછી જીમણી તેમની લાઈનો માંથી કેલબા કાઢી અને એમ છેલ્લે ગાડી પૂરી કરી. પાણી અમારે છે ને પાવાનું મેં મારું કામ પૂરું કરી દીધું. મારી વાસળી જે માછલી બાકી હતી ને એમાં થોડું હે ખૂણે એની વાસળીની પૂરી કરી લીધી. પડે ઈ થોડાક પાવાના. હા એ તો હવે આમાં આવી જશે 23 નંબરમાં. બાકી ગિરનારમાં થોડુંક રહ્યું હે. હવે લાઇટ આવે તો પછી બધાને ચાલુ કરું, નવા પડામાં કરવું અને હમણાં બાકી છે એ ચાલુ કર્યું. હાલો હવે જાય ઘેર 11:30 વાગ્યા હે. બપોર પછી અમારે છે ને મહેમાન આવવાના હે એટલે કદાચ ઉલારો બખલ્લા કામથી નક્કી નથી કઈ. અને નવા પડામાં તવા નામી દેખાય છે. હા એમાં શું કાંઈ અને મળવા આવે હે બખલ્લા બાજુમાં પોરબંદર બાજુમાં ગામ છે. અમે પહેલી વાર જ મળ્યું, ખાલી ફોન ઉપર રહીને નંબર જડી ગયા વાત થઈ છે. હવે આવે પછી મુલાકાત કરી. જય શ્રી કૃષ્ણ. લાયગા ઊંધાના 5 થયા હે ભણીને આપતી રહી હું અને અટાણા આપણે આવ્યા હે વિમાન સબસ્ક્રાઈબર હે આમ કંઈ જાણીતા નહીં પણ પહેલી વાર આવ્યા હે સબસ્ક્રાઈબર હે એટલે. અને દાદા ગયા હે વાળી ફોન નથી કરતા ને બાપુ ગયા હે હામાં કે લઈ આવે તો મહેમાનને મળી આવે ને દાદા આવીને કહે કે તમે મને ફોન ના કર્યો, ફોન લાગતો નથી લગભગ ટાવર કે નહોતું આવતું ને એટલે પાણી આડો ખાડી પાણી દરિયામાં પણ એ જ્યાં ખોડિયારા એનો પગઠી આવે ને ત્યાંથી આપણે થાય કે દોરી મેલી સીધું પાણી મેળ જાય પણ ખોડિયારા કોઈ કેમણા હા વિહાર ખોડિયારા આપણે ખાડી કાઢી અમારી કોટદેરી છે અમારી કોટદેરી થાય. કરીએ કાલે કેતા હું કે મધુબેન ને ઘેર જાતા મને ફોન કરજો. આવું પરિયાણ થાય તે થાય. જય શ્રી કૃષ્ણ. મજામાં કેમ છે તમને? હા એ આગળ વાત કરે તમને હમણાં બધા યાદ કર્યા કે તમારો વિડીયો કાયમ જોઈ કે તો હવે તમારે આવવાનું છે ને અમારી વાડી હા છે અહીં અમીર અલી દી લંડન છે અમીરભાઈ કે મજામાં ના અહીંયા બેહો બેહી જા. વિમાન અમે કહ્યું ને આવ્યા પણ એવા બેહવામાં વાતમાં ચડી ગયા હતા ને ત્યાં આંગળી પલક વિડીયો બનાવતી હતી અમને ત્યાં વાતમાં વહાણે નહોતું આવ્યું. આ બાપુને તેડવા ગયા હતા એ આંગળી આવ્યા ને અહીં બધા જો વાતો કરે બેઠા દાદા વડામાં માં બાપુ ઘડીક વાર બધા આપણા હાટું ગિફ્ટ લઈ આવ્યા ને પાડી દીધી તો ત્યાં તો આમ બહુ જાજી વાર રહ્યા હતા તે દી પછી આપણે આ ભાઈ હે ડુબઈ રહીએ હે પછી ઓલા બેનના બધો પરિવાર ઇંગ્લેન્ડ રહીએ હે આ ઓલા આપણે બેન હે એ આ બધા હે ને વિદેશ વધારે રહીએ ને બાપુને એવું થયું હતું કે એને હે ને ફોન પડી ગયો તો ક્યાંક માંડવીમાં એટલે આ પછી એમાં ફોન ઉપડ્યો નહીં પછી આ તેડવા ગયા ને બાપુ કહે કે ભેગા ના થત ન કરે એટલે કે હાલો જીરીક બરક આવીને ઉતામરા થાય છે મીમાન જ્યાં ધર્મની પૂર્ણ હોય ત્યાં પ્રજા માવતરનું કેવું કરે. અમે મારી હાહુ બધા મારા દીકરાને હક પણ કર્યા મારી હાહુ એ અમે મારા બધા પોતરાઓના
કેરવાળા ક્યાં આપણ એટલી બાજુ તો પેલા અમારી વાડી આવી છે જે દાવા વાળા રોડ ઉપર આવો ને મંદિર વાળે બાયપાસ થી એટલે અહીંયા એક સરકારી ફાર્મ નો વંડો આવે વંડો આદે આગળ આવો ને જાયની બીજ ની પેલી વાડી ત્યાંથી સીધા આવો રોડ ઉપર ચડો ને એટલે હમીર ની વાડી નો ખૂણો પૂરો થાય ત્યાં જ આપણે સીધો રોડ ના કાંઠા ઉપર ઘા કરી દીધો આવવાનું છે તમને ક્યાં દઈએ અને બાર દુબઈમાં જ રહેવાનું એટલે આપણે હોટલું ખાવા પીવાનું હે આ ખાવા પીવાનું તો આપણે નહીં રાખી દઈએ બરાબર હેરાન નહીં આપણે ફરવું કરવું ત્યાં હું 18 વર્ષ 17 વર્ષ થઈ ગયા અને પાછા એ આપણી કઈ ખેતિયા કે કંપની જેવું છે નહીં ભાઈ છે માસી ભાઈ છે ને એ કહેવાના નહીં કહેવાના એ મારાથી ના હાલો તો આવજો આવજો જરૂર હા એટલે આવવા તાર પાસે હરમાતા નહીં લાજે ફોન કરજો મને નહીં વરી પણ એમ થાય કે ત્યાં ક્યાં જાવ એના પાસે એને ફોન એટલે હું મારાથી જેટલો બંધ નહીં એટલો તમને સહયોગ કર્યો બરાબર તમારે ખાવા પીવું રોકાવું દુબઈ તમારે ક્યાંય ફરવા બરવા જાવ ઉમજ નાખી દો ભેગા ઉમજ આ છે ને એક ખાપટનું પાટિયો બને તમે આવજો ફેમિલી સહિત આવો તો સારું રહે ને આખો પરિવાર ના ઠંડીના સમયમાં આવું ગરમી નો ત્યાંથી આગળ જવું છે ત્યાં ફરી થાકી આવું પેલા આવવાનું હોરી પછી કોઈ તમે ક્યાંય નીકળી જ નહીં ગરમી બહુ થાય છે આગળ જવાનો વિચાર છે કે દુબઈ સુધી હજી તારી પાસપોર્ટ જવું હોય તો બોલજો આવજો આવજો અમારા જ મહેમાન આવ્યા હતા ને એ પોરબંદરની બાજુમાં ગામ છે ખાપટ ગામનું નામ છે ત્યાંથી આવ્યા હતા ને સ્પેશિયલ અમને મળવા જ આવ્યા હતા હા અને ભાઈ છે જીવાભાઈ નામ છે એ છે દુબઈ એ હમણાં પાછા વયા જવાના છે ઘણો ટાઈમ ત્યાં અહીંયા હતા રજા મૂકીને આવ્યા હતા અને હમણાં પાછા વળી જવાના છે અમને આમંત્રણ થઈ ગયા કે દુબઈ આવજો તમે અમારે વિચાર છે દુબઈ જવાનો બધા નહીં આખો ઘરની તો કોક દાદા કે બાપુ જાય જોઈએ હવે પ્લાન છે જો ગોઠવાઈ જાય તો જાઓ આપણે ફરવા બીજું શું બાકી છે દ્વારકાધીશની ઈચ્છા અને આજે અમારે છે ને જાવું હું ખંભાળીએ કરવી જો હા અમારા આહિર સમાજની થાય ને પ્લેટિનમ હોટલની બાજુમાં હે ત્યાં જવું તો આજ પણ આજ મોકે છે ને વરસાદ ત્યાં વરસી ગયો એટલે કંઈ બહુ મજા ના આવે વરસાદ વરસી ગયો ત્યાં એમનો વરસાદ છે આજનો એટલે પછી આરા કર્યું કે આજ ગરબી જોવાનો પ્લાન હતો ને મેં જવું હતું હવે પાછા વાળી કાલ જોઈએ હવે જો ટાઈમ મળીએ ને ગોઠવા આવે તો જા નકર બખાવાના વિચાર છે ત્યાંનો એ વિચાર છે હવે જોઈએ ક્યાં ક્યાં જવાય જોઈએ હવે હાલો જાહું તો તમે આપણે બ્લોગમાં આવી ગયું અને હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ